નમસ્કાર ભારતના ભાઈઓ, હું વિશાલ વિરાણી સાયટ એડ્યુકેરમાં આપને આમંત્રિત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે જોવાનું છે આપણે ધોરણ 12માં જે સિલેબસ છે તે ઘટાડેલો છે તેની વિશે વાત કરવાની છે કે કયા કયા ટોપિક છે તે આપણે ગુજરાત બોર્ડમાં નથી પૂછાવાના તેની વાત કરવાની છે. ઓકે, તમારી પાસે પરિપત્ર છે તે આવી જ ગયેલું છે અને આ ઉપરાંત કે કયા ટોપિક છે તે ગુજરાત બોર્ડમાં નથી પૂછાવાના અને કયા કયા ટોપિક છે તે ગુજરાત બોર્ડ માટે આઈએમપી છે તે આપણે જણાવશું. મતલબ કે તેનું ભારણ છે તે વધારે હોય છે, તે પૂછાવાની શક્યતા વધારે હોય છે. બીજા ટોપિક પણ કરવાના હોય છે, પરંતુ હું તમને જે કહીશ કે આ ટોપિક છે તે ગુજરાત બોર્ડ માટે આઈએમપી છે તો એની ઉપર તમારે થોડુંક વધારે ફોકસ કરવાનું રહેશે. અને બીજી વસ્તુ કે જેડબલઈ નીટ માટે પણ જે ટોપિક હશે તેનો પણ હું તમને આઈડિયા આપીશ ટોપિક વાઇઝ કે આ ટોપિક છે તે ગુજરાત બોર્ડ માટે આઈએમપી છે, આ ટોપિક છે તે જેડબલઈ નીટ માટે આઈએમપી છે. અને જો એ ટોપિક છે ગુજરાત બોર્ડ અને જેડબલઈ નીટ બંને માટે આઈએમપી હોય તો બંનેનું સજેશન આપીશ. ઓકે, અને કયા કયા ટોપિક છે તે આ વર્ષ માટે છે તે ગુજરાત બોર્ડમાં નથી પૂછાવાની તેની વાત કરવાની છે. ઓકે, ચલો સૌ પ્રથમ તો ચેપ્ટર નંબર 1 છે, તો ચેપ્ટર નંબર 1 છે એમાં 1.3 છે વાહકો અને અવાહકો, તે નથી પૂછાવાનું. પછી 1.4 પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. યસ, આ બંને જે ટોપિક છે તે કેવા છે? પ્યોર થિયરી આધારિત છે. રેડી? તો એ થિયરી કાઢી નાખે તો જેડબલઈ નીટમાં કાંઈ ફેર પડે નહીં. એ લોકોએ મોસ્ટ ઓફલી કઈ રીતની મોનોપોલી વાપરેલી હોય કે જે ટોપિક છે જેડબલઈ નીટમાં ઓછો પૂછાતો હોય અથવા તો એનો કોન્સેપ્ટ છે તે ઓછો વપરાતો હોય એવા ટોપિકો છે તે એ લોકોએ કાઢેલા છે. રેડી? તો એનાથી તમારે જેડબલઈ નીટમાં બહુ અફેક્ટ થાય નહીં કે આ ટોપિકની તમે તૈયારી ના કરો તો જેડબલઈ નીટમાં બહુ અસર થાય નહીં. અને હા, જે ટોપિકો કાઢેલા છે અને જેડબલઈ નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે એ પણ હું તમને જણાવીશ. ઓકે, ચલો પહેલાં તો ચેપ્ટર નંબર 1માં પ્રસ્તાવના છે, એ તો સિમ્પલ જ છે. પછી 1.2 છે તે વિદ્યુતભાર કથા છે. 1.3 અને 1.4 છે તે વાહકો અને અવાહકો. 1.4 છે તે પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું, તે થિયરી આધારિત છે તે કાઢી નાખેલા છે. પછી 1.5 વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો, તે આપણે ગુજરાત બોર્ડ માટે સારો ટોપિક કહેવાય છે. કુલમનો નિયમ 1.6 છે તે કુલમનો નિયમ. કુલમનો નિયમ બોર્ડ તેમજ જેડબલઈ નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, પછી ઘણા વિદ્યુતભારો વચ્ચે બળો, એ તો કશું છે નહીં. 1.8 છે તે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર તો એ તમારી બેઝિક માહિતી માટેનો ટોપિક છે. પછી 1.9 જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. યસ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તે બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એમ પૂછે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જણાવો. પછી 1.10 વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સ છે તે જેડબલઈ નીટ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. 1.11 વિદ્યુત ડાયપોલ દ્વિધ્રુવી, એ છે તે બોર્ડ માટે અને જેડબલઈ નીટ બંને માટે છે તે ઇમ્પોર્ટન્ટ છે. એમાં પૂછાય છે કે અક્ષ ઉપર તમે ડાયપોલના લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તે શોધો ને એ બધી વસ્તુની વાત છે. રેડી? તો 1.11 છે તે વિદ્યુત ડાયપોલ, એ બોર્ડ માટે અને જેડબલઈ બંને માટે છે, જેડબલઈ નીટ બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત ડાયપોલ 1.12 છે. સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત ડાયપોલ એ બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. 1.13 સતત વિદ્યુતભાર વિતરણ. સતત વિદ્યુતભાર વિતરણ છે તે જેડબલઈ નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. 1.14 તે છે તે ગોસના નિયમો અને 1.15 તે ગોસના નિયમના ઉપયોગો. ઓકે, તો 1.14 અને 1.15 છે તે ગોસના નિયમ આધારિત છે, તો તે બોર્ડ અને જેડબલઈ નીટ બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી ગોસના નિયમોના ઉપયોગમાં 3 નિયમ આવે છે. એક તો 1.15.1 જોશો તો એમાં તમને ખબર હશે કે અનંત અંતરના તારના લીધે વિદ્યુત ક્ષેત્ર, અને 1.15.2 જોશો તો એમાં તમને ખબર પડશે કે સમતલ અનંત સમતલના લીધે વિદ્યુત ક્ષેત્ર. તો એ બે છે તે ગુજરાત બોર્ડમાં પૂછાશે. પરંતુ ગોસના નિયમના ઉપયોગોમાં એક ત્રીજો ઉપયોગ છે જે આવેલો છે 1.15.3 કે સમાન રીતે વિદ્યુત ભારિત ગોળાકાર કવચના લીધે વિદ્યુત ક્ષેત્ર, કે ગોળાકાર કવચ છે એના લીધે વિદ્યુત ક્ષેત્ર. તો એ ટોપિક છે તે બોર્ડમાં નથી પૂછવાનો. યસ, પરંતુ જેડબલઈ નીટ માટે આ ટોપિક છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જે અત્યારે કાઢી નાખેલો છે. 1.15.3 સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચના લીધે વિદ્યુત ક્ષેત્ર, તે જેડબલઈ નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અને પછી ઉદાહરણના દાખલાની વાત કરીએ તો કયા કયા કાઢેલા છે? 1.1, 1.5 અને 1.13. યસ, અને સ્વાધ્યાયના દાખલાની વાત કરીએ તો 1.12 અને 1.25 થી લઈને 1.34 ચેપ્ટર 1 ની વાત કરીએ. ઓકે, ચલો ચેપ્ટર 2માં આવીએ કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો એમાં 2.1માં તો પ્રસ્તાવના જ આવે છે. પછી 2.2 છે તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન, તેની વિશેની વાત કરેલી છે. 2.3 છે તો બિંદુવત વિદ્યુત ભારને લીધે સ્થિતિમાન. ઓકે,
2.4 છે તે વિદ્યુત ડાયપોલને લીધે સ્થિતિમાન, તો ટીક કરી નાખો 2.4 છે વિદ્યુત ડાયપોલને લીધે સ્થિતિમાન, તે બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પછી વાત કરીએ કે વિદ્યુત ભારોના તંત્રને લીધે સ્થિતિમાન, એ તો કથા જ હોય છે. ઓકે, પછી 2.6 સમસ્થિતિમાન પૃષ્ઠો, તો સમસ્થિતિમાન પૃષ્ઠો છે તે બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ છે અને JEE નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આ ચેપ્ટરમાં જોવા જઈએ તો 2.4 અને 2.6 તે બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે, ચલો પછી વાત કરીએ 2.7, તો વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા, તે JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી 2.8, તો બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા. 2.10, તો ડાઇલેક્ટ્રિક અને ધ્રુવીભવન, તો ડાઇલેક્ટ્રિક અને ધ્રુવીભવન છે તે બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ છે. અને 2.9 છે ચેપ્ટર 2માં 2.9 છે તે કાઢેલો છે સુવાહકોનું સ્થિત વિદ્યુતશાસ્ત્ર, સુવાહકોનું સ્થિત વિદ્યુતશાસ્ત્ર. તો સુવાહકોનું સ્થિત વિદ્યુતશાસ્ત્ર છે તેમાં 5 થી 6 વૈજ્ઞાનિક કારણો આવે છે, પ્યોર થિયરિટિકલ કોન્સેપ્ટ છે. ઓકે, એટલા માટે છે એ લોકોએ કાઢી નાખેલો છે. અને આ બધી વસ્તુ છે તેના લેક્ચર આપણે ચેપ્ટર 1 થી 1 to 3 સુધીના છે તે ઓલરેડી અપલોડ કરી દીધેલા છે, તમે જોઈ શકો છો બધા લેક્ચર. ઓકે, પછી વાત કરીએ કે 2.10 ની વાત કરી નાખી, ડાઇલેક્ટ્રિક અને ધ્રુવીભવન, તે બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. 2.11, કેપેસિટરો અને કેપેસિટન્સ, તે JEE અને નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. કેપેસિટર છે ને, કેપેસિટરના દરેક કોન્સેપ્ટ, મતલબ કે 2.11 થી પછી બધું કેપેસિટરની જ વાત થાય છે. તો કેપેસિટર છે તે JEE નીટ માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ, તેને લખી જ નાખજો. ઓકે, પછી 2.12માં વાત કરીએ તો સમાંતર પ્લેટ કેપેસિટર, સમાંતર પ્લેટ કેપેસિટર છે તે બોર્ડ અને JEE નીટ બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર, તે JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. કેપેસિટરોનું સંયોજન, તે પણ JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, યસ, તો સંગ્રહિત ઉર્જા છે તે બોર્ડ અને JEE નીટ બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. ડન. તો અને વાત કરીએ કે કયા કયા ઉદાહરણ, દાખલાની વાત કરીએ તો ઉદાહરણ 2.7 છે તે કાઢેલું છે. સ્વાધ્યાયમાં વાત કરીએ તો 2.12 થી લઈને 2.36 સુધીના એક એક્ઝામ્પલ છે તે પૂછાવાના નથી આ વર્ષ પૂરતા. ઓકે, ચલો પછી વાત કરીએ ચેપ્ટર નંબર 3, મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. ઓકે, તેમાં 3.1 છે એ તો સૌપ્રથમ પ્રસ્તાવના છે. 3.2 છે તે વિદ્યુત પ્રવાહો, તો વિદ્યુત પ્રવાહ વિશે વાત કરેલી, એ પણ કથા જ છે. 3.3 તો સુવાહકોમાં વિદ્યુત પ્રવાહો, તો એમાં પણ કથા જ છે. ઓકે, 3.4 ઓહમનો નિયમ, તો એ ઇમ્પોર્ટન્ટ છે કોની માટે? બોર્ડ માટે અને JEE નીટ બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, પછી 3.5 છે તો ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને અવરોધકતાનું ઉદ્ગમ, તો 3.5 છે તે બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને અવરોધકતાનું ઉદ્ગમ. 3.6 ઓહમના નિયમની મર્યાદાઓ, તો તે બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ઘણીવાર પૂછે છે કે ઓહમના નિયમની મર્યાદાઓ સમજાવો. પછી 3.8 છે તો અવરોધકતાનો તાપમાન પરનો આધાર, જે JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. અને 3.8 અને 3.6 ની વચ્ચે 3.7 છે જુદા જુદા દ્રવ્યો માટે અવરોધકતા. યસ, તો એ વસ્તુ છે તે પૂછવાના નથી ગુજરાત બોર્ડમાં. ઓકે, ચલો તો નીટમાં, નીટ અને JEE નીટમાં તો નાનકડો અમથો ટોપિક છે, ખાસ મોટો છે નહીં, તો આના આધારિત સવાલો પૂછાય છે. હવે નેક્સ્ટ પૂછાય કે ના પૂછાય આ ટોપિક આધારિત એ મને આઈડિયા છે નહીં. ચલો પછી કે 3.9માં વાત કરીએ તો વિદ્યુત ઉર્જા અને પાવર અથવા તો કાર્ય દ્વારા. 3.10માં અવરોધોનું સંયોજન, શ્રેણી અને સમાંતર જોડાણ, યસ, તો એ JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક. ઓકે, પછી 3.11 છે તો વિદ્યુત કોષ, EMF અને આંતરિક અવરોધ, તો તે બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. કયો? વિદ્યુત કોષ, EMF અને આંતરિક અવરોધ. પછી 3.12 ની વાત કરીએ તો કોષોના શ્રેણી અને સમાંતર જોડાણ, તો કોષનું શ્રેણી અને સમાંતર જોડાણ છે તે બોર્ડ માટે એ લોકોએ કાઢી નાખેલું છે. ડન. પછી કિર્ચોફનો નિયમ, ખાસ યાદ રાખજો, કિર્ચોફનો નિયમ છે તે બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ છે અને JEE નીટ માટે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી વિસ્ટર્ન બ્રિજ, વિસ્ટર્ન બ્રિજ છે તે બોર્ડ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને JEE નીટ માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પછી 3.15 મીટર બ્રિજ, મીટર બ્રિજ છે તે પણ બોર્ડ અને JEE નીટ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો વિસ્ટર્ન બ્રિજ છે
મીટર બ્રિજ છે અને છેલ્લે 3.16 પોટેન્શિયોમીટર એ પણ બોર્ડ અને JEE નીટ માટે છે તે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે વિસ્ટર્ન બ્રિજ, મીટર બ્રિજ અને પોટેન્શિયોમીટર એ ત્રણેયની રચના પૂછે, કઈ રીતનું કાર્ય કરે છે તેની વિશે વાત કરીએ તો બોર્ડમાં એ રીતના સવાલો પૂછી શકે અને JEE નીટમાં તો છે લોજિક ઉપરથી જ હોય છે. ડન. ઓકે, તો આ વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 3માં અને ચેપ્ટર નંબર 3માં જોવા જઈએ તો દાખલાઓમાં 3 સ્વાધ્યાયમાં 3.16 થી લઈને 3.23 સુધીના દાખલા છે તે નહીં પૂછાય. ઓકે, ચલો પછી ચેપ્ટર નંબર 4 જેનું નામ છે ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ. તો 4.1 તો પ્રસ્તાવના છે. 4.2 છે તે ચુંબકીય બળ. ચુંબકીય બળ છે તે JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી 4.3 તો તે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ. 4.3 છે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ, તો તે બોર્ડ અને JEE નીટ બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી 4.4 છે તે સંયુક્ત એવા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ છે અને 4.4માં એક સબ ટોપિક આવે છે સાયક્લોટ્રોન, જે નંબર છે 4.4.2 સાયક્લોટ્રોન. તો સાયક્લોટ્રોન છે તે એક પ્રકારનું સાધન હતું, તો એ છે તે બોર્ડમાં પૂછાવાનું નથી. ઓકે, ચલો પછી 4.5ની વાત કરીએ તો વિદ્યુત પ્રવાહ ખંડના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર અને બાયો સાવરનો નિયમ. તો બાયો સાવરનો નિયમ છે તે બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી 4.6 તો વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર પ્રવાહ ગાળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર. તો 4.6 છે ને તે બોર્ડ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને JEE નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. પછી એમ્પિયરનો સર્કિટ બંધ ગાળાનો નિયમ. તો નિયમ પૂછાય છે ઘણીવાર, એમ્પિયરનો સર્કિટનો બંધ ગાળાનો નિયમ સમજાવો, તો તે બોર્ડ માટે સારો ટોપિક કહેવાય છે. પછી સોલેનોઇડ અને ટોરોઇડ. તો સોલેનોઇડ અને ટોરોઇડ એ પણ બોર્ડ અને નીટ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પછી બે સમાંતર વિદ્યુત પ્રવાહ વચ્ચે લાગતું બળ. ઓકે, 4.9 છે બે સમાંતર વિદ્યુત પ્રવાહ વચ્ચે લાગતું બળ, તો એ બોર્ડ અને JEE નીટ બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી વાત કરીએ 4.10 તો 4.10માં છે વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક અને ચુંબકીય ડાયપોલ. પછી 4.11માં વાત કરીએ કે ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર. તો 4.11 છે ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર, તો તે JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અને દાખલાઓની વાત કરીએ તો ઉદાહરણ 4.4 છે તે નહીં પૂછાય અને સ્વાધ્યાયમાં 4.14 થી લઈને 4.28 સુધીના એક્ઝામ્પલ છે તે નહીં પૂછાય. ડન. ચલો પછી ચેપ્ટર નંબર 5માં વાત કરીએ તો 5.1 તો છે તે પ્રસ્તાવના છે. 5.2 છે તે ગજ્યો ચુંબક છે, તેમાં પણ કથા છે. 5.3 તે ચુંબકત્વ અને ગોસનો નિયમ છે, એમાં પણ કથા જેવું છે. અને 5.4 પૃથ્વીનું ચુંબકત્વ, તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. કોની માટે? તો બોર્ડ અને JEE નીટ બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. 5.4 પૃથ્વીનું ચુંબકત્વ. 5.5 મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા, તો તે પણ બોર્ડ અને JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. અને આપણે ગજિયા ચુંબકમાં 5.2માં વાત કરીએ તો 5.2.2 એ તો પૂછાવાનું જ નથી, જે છે સોલેનોઇડને સમતુલ્ય રૂપે ગજ્યો ચુંબક. અને 5.2.3 તો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં દ્વિધ્રુવીય. શા માટે આ નથી પૂછતા? કારણ કે કથા જ છે. ઓકે, ચલો પછી ક્યાં પહોંચ્યા હતા? 5.5ની વાત કરી નાખી હતી કે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા, તો તે JEE અને બોર્ડ બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી 5.6 છે તે દ્રવ્યના ચુંબકીય ગુણધર્મો. દ્રવ્યના ચુંબકીય ગુણધર્મો જે છે તે બોર્ડમાં પૂછાવાના નથી. પછી 5.7માં કાયમી ચુંબકો અને વિદ્યુત ચુંબકો, તો તે બોર્ડ અને JEE નીટ માટે સારો ટોપિક છે. ડન. અને દાખલાઓની વાત કરીએ તો ઉદાહરણ 5.1 થી લઈને 5.5 અને 5.11 છે તે નથી પૂછાવાનું. અને સ્વાધ્યાયની વાત કરીએ તો 5.3 થી લઈને 5.25 સુધીના નથી પૂછાવાના. અહીંયા કયા સવાલો લખેલા છે કે જે કયા ટોપિકો લખેલા છે જે બોર્ડમાં આ વર્ષે નથી પૂછાવાના. ઓકે, ચલો પછી ચેપ્ટર નંબર 6ની વાત કરીએ તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ, એમાં 6.1 છે તો પ્રસ્તાવના છે અને 6.2 છે તે ફેરાડે અને હેનરીના પ્રયોગો. યસ, એમાં પ્રયોગોની જ વાત કરેલી હતી, પ્યોર કથા જ હતી. પ્યોર એટલે પ્યોર કથા હતી. ઓકે, તો એ લોકોએ કાઢી નાખેલું છે. પછી 6.3 ચુંબકીય ફ્લક્સ, નાનકડો અમથો જ ટોપિક છે. 6.4 જે છે ફેરેડેનો પ્રેરણનો નિયમ. ઓકે, તો તે બોર્ડ અને JEE નીટ બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. કયો? 6.4 ફેરેડેનો પ્રેરણનો નિયમ.
6.5 લેન્ઝનો નિયમ અને ઉર્જા સંરક્ષણ, તો તે પણ બોર્ડ અને JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. 6.6 ગતિકીય વિદ્યુત ચાલક બોર્ડ, તે પણ બોર્ડ અને JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી 6.7 તો ઉર્જા વિચારણા એક માત્રાત્મક અભ્યાસ, તો તેની કંઈ ખાસ જરૂર છે નહીં. અને 6.8 ઘૂમરી પ્રવાહો, એ તો એ લોકોએ કાઢી જ નાખેલું છે, એ પણ થિયરી આધારિત હતો. યસ, આના ઉપરથી કાંઈ JEE-માં કંઈ સવાલો આવે નહીં. પછી 6.9 પ્રેરકત્વ, તો તે બોર્ડ અને JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અને AC જનરેટર, તો AC જનરેટર છે તે બોર્ડ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, લખી નાખો કે 6.10 AC જનરેટર બોર્ડ માટે છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો આ ચેપ્ટરમાં જોવા જઈએ તો 6.4, 6.5, 6.6, 6.9 અને 6.10 એટલા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે, પછી દાખલાની વાત કરીએ તો ઉદાહરણના ઉદાહરણનું લખવાનું મારે ભૂલાઈ ગયું છે કે ઉદાહરણ 6.1 થી 6.11 છે તે નથી પૂછાવાના. અને સ્વાધ્યાયમાં 6.1 થી 6.10 છે. સ્વાધ્યાયમાં 6.1 થી 6.10, 6.1 થી 6.10 અને ઉદાહરણમાં 6.1 થી 6.11 આટલા સવાલો છે તે નથી પૂછાવાના. ક્લિયર? ચલો, ચેપ્ટર નંબર 7 જેનું નામ છે પ્રત્યાવર્તી પ્રવાહ, તો 7.1 તો પ્રસ્તાવના છે. યસ, પછી અવરોધોને લાગુ પાડેલ AC વોલ્ટેજ, તો તે જો આ જે સવાલ છે ને હું તમને કહી દઉં છું કે 7.2, 7.3, 7.4, 7.5 અને 7.6 એ બધા જ ટોપિકો છે તે બોર્ડ અને JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. કયા કયા ફરીવાર રિપીટ કરું છું? 7.2, 7.3, 7.4, 7.5, 7.6 યસ, એ બોર્ડ અને JEE બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. 7.2 છે તે અવરોધકને લાગુ પાડેલ AC વોલ્ટેજ. યસ, પછી 7.3 છે તે ઘૂમતા સદિશો વડે AC પ્રવાહ અને વોલ્ટેજની રજૂઆત. ઓકે, સોરી, 7.3 ઇમ્પોર્ટન્ટ નથી. 7.2, 7.4, 7.5 અને 7.6. ઓકે, 7.3 ઇમ્પોર્ટન્ટ નથી. પછી 7.4માં વાત કરીએ તો ઇન્ડક્ટરને લાગુ પાડેલ AC વોલ્ટેજ. 7.5ની વાત કરીએ તો કેપેસિટરને લાગુ પાડેલ AC વોલ્ટેજ. તો આ ત્રણેય ટોપિક કયા 7.2 તો અવરોધને લાગુ પાડેલ AC વોલ્ટેજ, 7.4 ઇન્ડક્ટરને લાગુ પાડેલ AC વોલ્ટેજ, 7.5 કેપેસિટરને લાગુ પાડેલ AC વોલ્ટેજ. તો આ ત્રણેય ટોપિક છે તે બોર્ડ અને JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. અને પછી વાત કરીએ ત્રણેયનું મિશ્રણ આવે છે, LCR શ્રેણી પરિપથને લાગુ પાડેલ AC વોલ્ટેજ. 7.6 ટોપિક છે, તે પણ બોર્ડ અને JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અને 7.6માં જો વાત કરવા જઈએ ને તો એમાં સબ ટોપિક આવે છે 7.6.2, 7.6.2 એમાં વૈશ્લેષિક ઉકેલ આવે છે. અને આ જે ઉકેલ છે એ અહીંયા જે સાબિતી આપેલી છે એવી જ સાબિતી આગળ 7.6.1માં આપેલી છે. ઓકે, પરંતુ આ બીજી રીત છે, તો આપણે એક જ રીત શીખવાની છે, આ બીજી રીત છે તે શીખવાની થશે નહીં. ચલો, પછી ક્યાં પહોંચ્યા હતા? 7.6.2 પહોંચ્યા હતા. યસ, પછી 7.7ની વાત કરીએ તો એ પણ નથી પૂછાવાનો. પરિપથમાં પાવર મતલબ કે પાવર ફેક્ટર સારો ટોપિક હતો, JEE નીટ માટે સારો ટોપિક કહેવાય છે. ઓકે, 7.7 છે તે ગુજરાત બોર્ડમાં પૂછાવાનો નથી. પછી 7.8 LC દોલનો ટીક કરી નાખો. 7.8 LC દોલનો છે તે ગુજરાત બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે, 7.9 ટ્રાન્સફોર્મર છે તે ગુજરાત બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. 7.9 અને 7.8 એ ખાસ લખી નાખો, ગુજરાત બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અને ટ્રાન્સફોર્મર છે તે ગુજરાત બોર્ડ અને JEE નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અને 7મા ચેપ્ટરમાં દાખલાની વાત કરીએ તો ઉદાહરણ 7.7, 7.8C અને D, પછી 7.9 એ નથી પૂછાવાના. સ્વાધ્યાયમાં વાત કરીએ તો 7.1B, 7.5, 7.9, 7.12 થી લઈને 7.26 એ સવાલો છે, એ દાખલાઓ છે તે પૂછાવાના નથી. ઓકે, ચલો, પછી આવીએ વિદ્યુત ચુંબકીય તરંગો, ચેપ્ટર નંબર 8. તેમાં સૌપ્રથમ તો પ્રસ્તાવના છે, નાનકડું અમથું ચેપ્ટર છે અને આખું ચેપ્ટર છે તે થિયરી બેઝ ઉપર છે. ઓકે, આમાં છે ને એક જ ટોપિક હતો જે સારો હતો અને એ પણ એ લોકોએ કાઢી નાખેલો છે. કયો? 8.2 સ્થાનાંતર પ્રવાહ, તો એ પણ હવે પૂછાવાનો નથી. એક જ ટોપિક સારો હતો સ્થાનાંતર પ્રવાહ, તો એ પણ એ લોકોએ કાઢી નાખેલો છે. પછી
8.3ની વાત કરીએ તો વિદ્યુત ચુંબકીય તરંગો, યસ, તો તે JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. અને 8.4 છે તે વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે. વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે તે બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ છે. તેમાં કથા આપેલી છે કે ઘણા બધા વર્ણપટ હોય, ઘણા બધા તરંગો હોય, રેડી, એક્સરે કિરણો છે ને એ બધા કિરણોની વાત કરેલી છે. અને 8મા ચેપ્ટરમાં દાખલાની વાત કરીએ તો ઉદાહરણ 8.1 છે તે કાઢી નાખેલું છે, લખવા, યસ, ઉદાહરણ 8.1 છે તે નથી પૂછવાનું. અને સ્વાધ્યાયમાં 8.1, 8.2 અને 8.10 થી લઈને 8.15 સુધીના દાખલાઓ છે તે પૂછાવાના નથી. ચલો પછી વાત કરીએ ચેપ્ટર નંબર 9. ઓકે, તો ચેપ્ટર નંબર 9 છે કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. તો સૌ પ્રથમ તો 9.1 છે, તો તેમાં તો શું આવશે, પ્રસ્તાવના જ આવવાની છે. ઓકે, પછી 9.2 છે તો ગોળીય અરીસા વડે થતું પ્રકાશનું પરાવર્તન. પછી 9.2માં સબ ટોપિક આવે છે 9.2.2 જેનું નામ છે ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ. યસ, તો એ પણ પૂછાવાની નથી. શું નથી પૂછવાનું? ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ. ત્યાં તમારે સાબિતી આપવાની હતી કે F બરાબર R/2 છે તે સાબિત કરો. તો આપણે સાબિતી નથી પૂછાવાનું, આપણે લઈ લેવાનું છે કે F બરાબર R/2 છે. ઓકે, આ જે સૂત્ર છે તે JEE નીટમાં તો વપરાતું હશે, યાદ રાખજો, JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી એનો જ સબ ટોપિક 9.2નો સબ ટોપિક છે 9.2.3 જેમાં આવે છે અરીસાનું સૂત્ર. તો એની તારવણી, તો આની તારવણી પણ નહીં પૂછાય. તારવણી ઇમ્પોર્ટન્ટ હતી પરંતુ આ લોકોએ કાઢી નાખેલી છે કે અરીસાનું સૂત્ર છે તે પૂછાશે નહીં. અને યસ, કેમ, તેનો ઉપયોગ છે તે પૂછાશે, મતલબ કે અરીસાનું સૂત્ર છે તે તમારે યાદ રાખી લેવાનું રહેશે. અને એ જ સૂત્રનો ઉપયોગ તમારે ક્યાં કરવાનો થશે કે આ ઉદાહરણના સ્વાધ્યાયના દાખલા હોય તેમાં, અને JEE નીટમાં તો ઓબ્વિયસલી કરવાનું જ હોય છે. યસ, તો આ બંને ટોપિક છે ને એમાં તારવણી નહીં પૂછાય, માત્ર સૂત્ર તમારે યાદ રાખવાના રહેશે. ચલો 9.2ની વાત કરી નાખીએ. 9.3માં આવશે વક્રીભવન. 9.4 પૂર્ણ આંતરિક પરાવર્તન. તો 9.4 છે પૂર્ણ આંતરિક પરાવર્તન, તે બોર્ડ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તે બોર્ડ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને JEE નીટ માટે પણ સારો ટોપિક છે. ઓકે, પરંતુ બોર્ડ માટે તો ખાસ કે પૂર્ણ આંતરિક પરાવર્તન છે તે પરફેક્ટ આવડવું જ જોઈએ. પછી 9.5માં વાત કરીએ તો ગોળીય સપાટીઓ આગળ અને લેન્સ વડે થતું વક્રીભવન. યસ, 9.5. 9.6 તો પ્રિઝમ દ્વારા વક્રીભવન. આ ટોપિક પણ ટીક કરી નાખો. 9.6 છે તે બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને JEE નીટ માટે પણ કેવો છે, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે, બોર્ડ માટે અને JEE નીટ માટે કયો? 9.6 પ્રિઝમ દ્વારા વક્રીભવન. પછી 9.7 છે તે પ્રકાશને કારણે કેટલીક કુદરતી ઘટનાઓ, જે કાઢી નાખેલી છે. 9.7 સૂર્યપ્રકાશને કારણે કેટલીક કુદરતી ઘટનાઓ, કથા જ હતી, ઓનલી કથા જ હતી. ઓકે, તો એ કથા કાઢી નાખે તો JEE નીટમાં એને કંઈ ફેર પડે નહીં. પછી 9.8માં પ્રકાશીય ઉપકરણો. તો પ્રકાશીય ઉપકરણો પણ એ લોકોએ છે તે ગુજરાત બોર્ડમાં પૂછવાના નથી. સારો ટોપિક હતો, બોર્ડ માટે પણ સારો હતો અને JEE નીટ માટે તો સારો છે જ. રેડી ને, કે નીટ અને JEE-માં કયા સિલેબસ આ ટોપિકો છે એમાંથી નહીં પૂછાય એવું બનશે નહીં. તો પ્રકાશીય ઉપકરણો છે તે JEE નીટ માટે તો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જ તે, પરંતુ ગુજરાત બોર્ડમાં પૂછાશે નહીં. ચલો પછી દાખલાઓની વાત કરીએ તો ઉદાહરણ નથી લખ્યા, ઉદાહરણ લખવાના ભૂલાઈ ગયા છે કે ઉદાહરણ 9, ઉદાહરણ તો બધા પૂછાવાના જ છે. કયા નહીં પૂછાય કે સ્વાધ્યાયના છે તે 9.11 થી લઈને 9.14ના નહીં પૂછાય અને 9.26 થી લઈને 9.38ના સ્વાધ્યાયના દાખલા છે તે પૂછાશે નહીં. આ હતી ચેપ્ટર 9ની વાત. હવે આવીએ ચેપ્ટર નંબર 10 જેનું નામ છે તરંગ પ્રકાશશાસ્ત્ર. એમાં 10.1 છે તે તો પ્રસ્તાવના છે. 10.2 છે તે હાઇગન્સનો સિદ્ધાંત. તો હાઇગન્સનો સિદ્ધાંત છે તે બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે, અને 10.3ની વાત કરીએ તો 10.3 હતું તો હાઇગન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગોનું વક્રીભવન અને પરાવર્તન. તો વક્રીભવન અને પરાવર્તન તો તમે ચેપ્ટર 9માં જોઈ જ ગયા છો, પરંતુ અહીંયા એ જ વક્રીભવન અને પરાવર્તન છે ને એ જ સમજાવવાનું હતું, પરંતુ કોના નિયમની મદદથી? હાઇગન્સના નિયમની મદદથી. તો એ પણ છે તે ગુજરાત બોર્ડમાં પૂછાવાનો નથી અને નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો નહીં. ઓકે, કારણ કે વક્રીભવન અને પરાવર્તન તો તમે 9મા ચેપ્ટરમાં જોઈ ગયા છે, કોન્સેપ્ટ તો તમને ખબર જ હોય છે. ઓકે, ચલો પછી 10.3ની વાત કરેલી છે. 10.4માં જોવા જઈએ તો તરંગોનું સુસંબંધ અને અસુસંબંધ સરવાળો ટીક કરી નાખો.
બોર્ડ માટે અને JEE માટે તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે 10.4 તરંગોનું સુસંબંધ અને અસુસંબંધ સરવાળો JEE નીટ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને બોર્ડ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. 10.5 ની વાત કરીએ તો તરંગોનું વ્યતિકરણ અને યંગનો પ્રયોગ. તો 10.5 છે તે બોર્ડ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ. યસ, અને JEE માટે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, કારણ કે 10.5 છે તો એ ટોપિકમાં નીટમાં તો દર વર્ષે સવાલો હોય જ છે. કેમાં? યંગના પ્રયોગ ઉપરથી નીટમાં તો સવાલો હોય છે ને હોય જ છે. 100% હોય છે, એમાં પછી કાંઈ શંકાને સ્થાન છે નહીં. અને JEE હોય પણ શકે, ના પણ હોઈ શકે. JEE છે. ઓકે, મતલબ કે તો પણ 10.5 છે તે JEE નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને બોર્ડ માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો ટીક કરી નાખો. 10.6 છે તેમાં વિવર્તનની વાત કરવાની રહેશે અને 10.6માં સબ ટોપિક આપેલો છે 10.6.3, જેમાં પ્રકાશીય ઉપકરણોની વિભેદન શક્તિ છે. યસ, તો એ પપ્પુ ટોપિક હતો, બકવાસ ટોપિક હતો, તો એ પણ પૂછાવાનો નથી. 10.7 છે તે ધ્રુવીભવન. ઓકે, યસ, તો ધ્રુવીભવન સારો ટોપિક હતો, પરંતુ તે ગુજરાત બોર્ડમાં પૂછાવાનો છે નહીં, પરંતુ JEE નીટ માટે આમાંથી સવાલો છે તે પૂછાય છે. ઓકે, તો JEE નીટ માટે થોડી ઘણી તમે પ્રિપેરેશન કરી શકો છો. ઇમ્પોર્ટન્ટ તો નથી કહેતો, પરંતુ સારો ટોપિક છે JEE નીટ માટે. ઓકે, પછી ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ 10.6, 10.8 અને 10.9 છે તે નથી પૂછાવાના. સ્વાધ્યાયની વાત કરીએ તો સ્વાધ્યાયમાં 10.8, 10.9, 10.11 થી લઈને 10.21 સ્વાધ્યાયના દાખલા છે તે નથી પૂછાવાના. ચલો, પછી 11માં વાત કરીએ તો ચેપ્ટર નંબર 11 છે વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ, જેમાં 11.1 તો પ્રસ્તાવના જ આવે છે. 11.2 છે તે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન, એનું કશું જ કામ નથી. 11.3 ફોટો ઇલેક્ટ્રિક અસર લખી નાખો. 11.3 છાપી નાખો, ટીક કરી નાખો, 5 સ્ટાર આપી દો. જેટલા સ્ટાર અપાતા હોય એટલા આપી દો, કારણ કે બોર્ડ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને JEE નીટ માટે તો એના કરતાં પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. નીટમાં ફોટો ઇલેક્ટ્રિક અસરનો સવાલ હોય જ તેને દર વર્ષે ફિક્સ જ હોય. ફોટો ઇલેક્ટ્રિક અસરનો એક સવાલ હોય જ તેને, અને નીટ માટે JEE માટે પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો 11.3 ફોટો ઇલેક્ટ્રિક અસર ટીક કરી નાખો. બોર્ડ માટે પણ ઇમ્પોર્ટન્ટ અને JEE નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ. પછી 11.4માં ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રાયોગિક અભ્યાસ, એની કાંઈ જરૂર છે નહીં. ફોટો ઇલેક્ટ્રિક અસર અને પ્રકાશનો તરંગવાદ, એની પણ કોઈ ખાસ જરૂર નથી. યસ, કે 11.6 છે તે આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ અને વિકિરણ ઉર્જાનો ક્વોન્ટમ. તો એ આઇન્સ્ટાઈનનું જે સમીકરણ છે 11.6 તે બોર્ડ માટે અને JEE નીટ બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. પરંતુ ખાસ યાદ રાખજો કે 11.3 ફોટો ઇલેક્ટ્રિક અસર છે એ તો આપણે નીચવી નાખવાની રહેશે. ડન. પછી 11.7 તો પ્રકાશનું કણ સ્વરૂપ ફોટોન અને 11.8 તો દ્રવ્યનું તરંગ સ્વરૂપ. ઓકે, તો એ પણ થોડી ઘણી થિયરી છે, બહુ જોવા જઈએ તો ખાસ છે નહીં. ઓકે, એમાં યસ કે તરંગ લંબાઈના થોડાક સવાલો પૂછાઈ શકે છે. પછી 11.9 ડેવિસન અને ગરમરનો પ્રયોગ. તો 11.9 છે તે નથી પૂછવાનો, એ પ્રયોગ જ કરેલો હતો. આના આધારિત કે JEE દાખલા કે એવું કંઈ પૂછાતું નથી, એટલા માટે આ હટાવે તો કંઈ શો વાંધો આવે નહીં. પછી દાખલાની વાત કરીએ તો સ્વાધ્યાય 11.20 થી 11.37 છે તે પૂછાવાના નથી. આ વાત થઈ ચેપ્ટર નંબર 11ની. ચલો, ચેપ્ટર નંબર 12માં આવીએ, જેનું નામ છે પરમાણુ. 12.1 તો પ્રસ્તાવના છે. 12.2માં આવે છે આલ્ફા પ્રકીર્ણ અને પરમાણુ અંગેનું રૂથરફોર્ડનું ન્યુક્લિયર મોડેલ. કથા હતી, સમજવા જેવી વસ્તુ હતી. ઓકે, તો માત્ર જાણકારી માટે કે તમે જાણી શકો છો વસ્તુ શું છે, સમજવી જરૂરી છે, સમજવું હોય તો. ઓકે, તો માત્ર જાણકારી માટે પૂછાવાનું છે નહીં. પછી 12.2માં એમાં આવશે કે 12.2.1 તો એમાં આવશે કે આલ્ફા કણનો ગતિપથ, એ પણ જાણકારી માટે જ છે. જાણકારી લેવી હોય તો લઈ શકો છો, બાકી પૂછાશે નહીં. પરંતુ યસ કે 12.2.2 છે તો ઇલેક્ટ્રોન કક્ષાઓ, તો તે JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. યસ, પછી 12.3 તો પરમાણુ વર્ણપટ, તો તે બોર્ડ અને JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. હાઇડ્રોજન પરમાણુનું બોહર મોડેલ, તો તે બોર્ડ અને JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. હાઇડ્રોજન પરમાણુનો રેખીય વર્ણપટ, તે પણ બોર્ડ અને JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો જો આમાં કયા ટોપિક ખાસ આવડવા જોઈએ? 12.3, 12.4 અને 12.5 તે બોર્ડ અને JEE નીટ બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી 12.6 ની વાત કરીએ તો બોહરનું ક્વોન્ટમીકરણની બીજી સ્વીકૃતિની
ડી બોગલીની સમજૂતી. આ જે 12.6 ટોપિક છે ને તે અગાઉ તમારે આવી જ ગયેલો છે આ જ ચેપ્ટરમાં 12.3, 12.4 અને 12.5 એમાં જ તમારે આ 12.6 ટોપિક છે તે આવી ગયેલો છે, એટલે એની ખાસ વાત કરશું નહીં. તો ખાસ કયો ઇમ્પોર્ટન્ટ ટોપિક 12.3, 12.4 અને 12.5. દાખલાની વાત કરીએ તો ઉદાહરણ 12.1 અને 12.2 છે તે નથી પૂછાવાના, અને સ્વાધ્યાયમાં વાત કરીએ તો 12.1, 12.2, 12.11 થી 12.17 છે તે પૂછાવાના નથી. ડન. ચલો પછી ચેપ્ટર નંબર 13 જેનું નામ છે ન્યુક્લિયસ. સૌપ્રથમ 13.1 માં તો પ્રસ્તાવના, 13.2 ની વાત કરીએ તો પરમાણુ દળો અને ન્યુક્લિયસનું બંધારણ. યસ, તો તે બોર્ડ માટે સારો ટોપિક છે, મતલબ કે એમાંથી પૂછાઈ શકે છે. પછી 13.3 છે તે ન્યુક્લિયસનું પરિમાણ છે, એમાં થોડી ઘણી કથા આવેલી છે. 13.14 છે તો દળ, ઉર્જા અને ન્યુક્લિયર બંધન, તો તે બોર્ડ અને JEE નીટ માટે સારો ટોપિક છે. પછી 13.5 છે તે ન્યુક્લિયર બળ છે, તો એમાં કથા આવેલી છે. 13.6 છે તો રેડિયો એક્ટિવિટી. 13.6 માં રેડિયો એક્ટિવિટી આવે છે, અને એમાં 13.6 માં 3 સબ ટોપિક આવે છે. 13.6.2 તો આલ્ફાક્ષય, 13.6.3 તો બીટાક્ષય અને 13.6.4 તો ગેમાક્ષય. યસ, તો આ છે તે ટોપિકો છે તે બોર્ડમાં પૂછાવાના નથી. ચલો પછી વાત કરીએ રેડિયો એક્ટિવિટીની વાત થઈ ગઈ. 13.7 માં ન્યુક્લિયર ઉર્જા. ન્યુક્લિયર ઉર્જામાં પણ 13.7 તો ન્યુક્લિયસ સંલયન તારોમાં ઉર્જાની ઉત્પત્તિ તે નથી પૂછાવાનું, અને 13.7.4 નિયંત્રણ તાપ ન્યુક્લિયર સંલયન તે પણ પૂછાવાનું નથી. ચલો, અને દાખલાઓની વાત કરીએ તો ઉદાહરણ 13.6 અને 13.7 છે તે પણ પૂછાવાનું નથી. અને સ્વાધ્યાયમાં જોવા જઈએ તો 13.6, 13.12, 13.14 અને 13.22 થી લઈને 13.31 એ દાખલાઓ પૂછાવાના નથી. ચલો લાસ્ટ ચેપ્ટર છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ. યસ, સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્યો, રચના અને સાદા પરિપથો. તો એમાં વાત કરીએ 14.1 છે તે તો પ્રસ્તાવના છે. યસ, અને 14.2 છે જે ધાતુઓ, સુવાહકો અને વાહકોનું વર્ગીકરણ. તો ધાતુઓ, સુવાહકો, યસ, અને વાહકો એનું વર્ગીકરણ કરવાનું હતું. તો એ બધી તો તમને વસ્તુ ખબર હશે જ. ધાતુઓ, સુવાહકો અને અર્ધવાહકો છે. રેડી, એનું વર્ગીકરણ. તો વર્ગીકરણ તો તમને આઈડિયા હોય જ, તેની થિયરી આધારિત છે, તો એ છે ટોપિક એ લોકોએ કાઢી નાખેલો છે. પછી વાત કરીએ 14.3 તો એમાં શુદ્ધ આંતરિક અર્ધવાહક. 14.3 તો શુદ્ધ અર્ધવાહક. 14.4 અશુદ્ધ અર્ધવાહક. યસ, તો એ બોર્ડ માટે પૂછાઈ શકે છે એમાં. પછી 14.5 PN જંક્શન લખી નાખો, બોર્ડ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ. 14.5 PN જંક્શન બોર્ડ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 14.6 અર્ધવાહક ડાયોડ. 14.7 જંક્શન ડાયોડનો રેક્ટિફાયર તરીકેનો ઉપયોગ. 14.7 છે તે પણ બોર્ડ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જંક્શન ડાયોડનો રેક્ટિફાયર તરીકેનો ઉપયોગ, બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક. 14.8 માં વાત કરીએ તો કેટલીક વિશિષ્ટ હેતુઓ માટે PN જંક્શન ડાયોડ. યસ, તો એ ઠીક, ઓકે. અને એમાં વાત કરીએ તો 14.8.1 જેનર ડાયોડ છે તે પૂછાવાનો તો છે જ નહીં. ઓકે, એમાં ડાયોડોના પ્રકાર આવે છે, વિશિષ્ટ પ્રકારના ડાયોડો આવે છે. પછી 14.9 ટીક નાખો ખાસ કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને લોજિક ગેટ. તો લોજિક ગેટ છે તે ગુજરાત બોર્ડ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, અને JEE નીટ માટે તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. લોજિક ગેટ 14.9 તો એ ટોપિક તો આપણને આવડવો જોઈએ, અને સિમ્પલ ટોપિક છે. ઓકે, તો નીટમાં પણ દર વર્ષે લોજિક ગેટ ઉપરથી એક સવાલ હોય છે તેને JEE માં પણ આવવાની શક્યતા ઘણી ખરી છે. ઓકે, અને બોર્ડમાં પણ એની વિશે ઘણું બધું પૂછાય છે. અને ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલામાં વાત કરીએ તો એમાં પણ લોજિક ગેટ આધારિત દાખલાઓ તમને જોવા મળશે. અને દાખલાઓની વાત કરીએ તો સ્વાધ્યાયમાં 14.9 અને 14.10 છે તે પૂછાવાના નથી, બાકીના સવાલો છે તે પૂછાશે. ઓકે, તો આ વાત આપણે કરેલી છે કે ધોરણ 12 માં આ વર્ષે કયા ટોપિકો છે તે બોર્ડમાં પૂછાવાના નથી, અને આ ઉપરાંત કયા ટોપિકો છે તે પૂછાવાના છે, અને કયા ટોપિકો છે તે બોર્ડમાં ઇમ્પોર્ટન્ટ છે, અને કયા ટોપિક છે તે JEE માં ઇમ્પોર્ટન્ટ છે, તે બધી જ વસ્તુની વાત કરેલી છે. ઓકે, તો તૈયારી વ્યવસ્થિત ચાલુ રાખો, અને જો તમને સારું લાગે તો તમે તમારા ક્લાસમેટ અને ફ્રેન્ડ છે તે લોકોને શેર કરી શકો છો, અને આ માહિતી છે તે એમને આપી શકો છો. ઓકે, તો તૈયારી ચાલુ રાખો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય ગરવી ગુજરાત.